जय हिंद दोस्तों। तो ધોરણ 10ના ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે બ્રેકિંગ ન્યૂઝ છે, કારણ કે ધોરણ 10ના બોર્ડના રિઝલ્ટની તારીખ જાહેર થઈ ગઈ છે। આજના વિડીયોમાં આપણે ઓફિશિયલ તારીખ જોઈશું, ઓફિશિયલ પરિપત્ર વિશે પણ વાત કરીશું, માટે વિડીયો પૂરો જોજો, વિડીયોને લાઇક કરજો। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। દોસ્તો, રિઝલ્ટની તારીખ અને પરિપત્ર વિશે અને ન્યૂઝપેપરમાં જે આર્ટિકલ આવ્યું છે તમામ માહિતી વિડીયોમાં આગળ મેળવીશું। એ પહેલાં તો ધોરણ 10નું બોર્ડનું રિઝલ્ટ સૌથી પહેલાં મોબાઈલમાં જોવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તેના પર ક્લિક કરીને તમે ધોરણ 10નું બોર્ડનું રિઝલ્ટ સૌથી પહેલા મોબાઈલમાં જોઈ શકો છો। ઉપરાંત ડિસ્ક્રિપ્શનમાં એક બીજી પણ લિંક આપી છે, તેના પર ક્લિક કરીને તમે ધોરણ 10નું બોર્ડનું રિઝલ્ટ નામ ઉપરથી એટલે કે સીટ નંબર વગર જોઈ શકો છો। બંને લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે। અથવા તો દોસ્તો, ધોરણ 10નું બોર્ડનું રિઝલ્ટ સૌથી પહેલા મોબાઈલમાં જોવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in। આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે। વેબસાઇટ ઓપન થયા પછી તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 10 બોર્ડ રિઝલ્ટ 2026નું એક બોક્સ જોવા મળશે। ધોરણ 10નું રિઝલ્ટ જોવા માટે આ ધોરણ 10 વાળા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। એમાં તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને STD10 રિઝલ્ટ 2026નું એક બોક્સ જોવા મળશે, જેમાં દોસ્તો નીચે લખ્યું છે STD10 રિઝલ્ટ 2026, તેની સામે લિંક 1, લિંક 2 અને લિંક 3 આપી છે। અહીંથી કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને તમે સીટ નંબરથી રિઝલ્ટ જોઈ શકો છો। નીચે લખ્યું છે STD10 રિઝલ્ટ નામ પરથી જોવા માટે, ત્યાંથી તમે ધોરણ 10નું બોર્ડનું રિઝલ્ટ સીટ નંબર વગર કોઈ પણ વિદ્યાર્થીના નામ ઉપરથી રિઝલ્ટ જોઈ શકો છો। પણ તમારે માત્ર અટક લખવાની છે, અટક સર્ચ કરવાની છે, આખું નામ સર્ચ કરવાનું નથી। તો દોસ્તો, આવી રીતે તમે www.mygkguru.in આ વેબસાઇટ પરથી તમે ધોરણ 10નું બોર્ડનું રિઝલ્ટ સૌથી પહેલાં મોબાઈલમાં જોઈ શકો છો। હવે દોસ્તો, આપણે ધોરણ 10ના રિઝલ્ટ અંગેની તમામ માહિતી મેળવી લઈએ, અપડેટ મેળવી લઈએ। તો ન્યૂઝપેપરમાં જે આર્ટિકલ આવ્યું છે એમાં સ્પષ્ટ લખ્યું છે કે ધોરણ 12નું રિઝલ્ટ 4 મેના રોજ અને ધોરણ 10નું રિઝલ્ટ 6 મેના રોજ જાહેર થઈ જશે। 12માનું રિઝલ્ટ છે ગઈકાલે 4 તારીખે જાહેર થઈ ગયું અને હવે ધોરણ 10નું રિઝલ્ટ આવતીકાલે 6 તારીખે જાહેર થવાનું છે। દોસ્તો, હજી સુધી ઓફિશિયલ પરિપત્ર નથી આવ્યો, કારણ કે પરિપત્ર આગલા દિવસે મોડેકથી આવતો હોય છે, એટલે બની શકે કે આજે રાત પડે ત્યાં સુધીમાં બોર્ડનું પરિપત્ર, ઓફિશિયલ પરિપત્ર પણ આવી જાય। પણ રિઝલ્ટ તમારું છે એ આવતા એકાદા 2 દિવસમાં મોડું થાય તો 7 તારીખે અથવા 8 તારીખે પણ તમારું રિઝલ્ટ જાહેર થઈ જશે, માટે તમે ડેઇલી ચેક કરતા રહેજો। જેવું રિઝલ્ટ જાહેર થાય એટલે www.mygkguru.in આ વેબસાઇટ પરથી તમે તમારું રિઝલ્ટ સૌથી પહેલાં મોબાઈલમાં જોઈ શકો છો। આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું રિઝલ્ટ સારું આવે, ખૂબ સારું આવે એવી શુભેચ્છા સાથે આપણે વિડીયો પૂરો કરીએ। બાકી આપણે નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપું। આવજો દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ।